સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. આજે છે મારી મમ્મીની પુણ્યતિથિ, એટલે આજે 3 વર્ષ પૂરા થઈ ગયા મારી મમ્મી અમને છોડીને ગઈ એને. અને આજે ઘરે બધાને જમવાનું કીધું છે, મારા માસી, મારા નાના, બધાને, મને જીયાને. તો બસ જો જમવાનું ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે અને ભાભી ગયા છે બધું લેવા માટે, શ્રીખંડ ને ખમણ ને એવું બધું. બટ એવું લાગતું નથી કે 3 વર્ષ થઈ ગયા. એવું ફિલિંગ આવે છે કે 3 વર્ષ થઈ ગયા મમ્મી વહી ગયા ને. હજી એમ જ થાય છે કે હમણાં જ કેમ છોડીને, એમ થાય છે કે અમે 3 વર્ષ કાઢી નાખ્યા મમ્મી વગર. બિલીવ નથી થતું. હું તો એમ કહું છું, મમ્મી તું ક્યાં છો? તે પણ અમારા વગર 3 વર્ષ રહી લીધું. 3 સેકન્ડ નહોતી રહી શકતી, 3 વર્ષ તું રહી ગઈ અમારા વગર. મમ્મી 3 વર્ષ થઈ ગયા આજે, પણ તું જ્યાં પણ હોય, જે પણ સ્વરૂપમાં હોય, ભગવાનના ચરણોમાં રહે એવી પ્રાર્થના. અને ભગવાન તને ખૂબ જ ખુશ રાખે, દુનિયાની તમામ ખુશી તને આપે. તારી કમી અમારા જીવનમાં હંમેશા રહેશે, તારી ખોટ કોઈ જ પૂરી નહીં કરી શકે માં. અને ભગવાનને પ્રાર્થના એટલી જ છે કે દરેક જન્મમાં મને તું જ મારી માના સ્વરૂપે મળે, અગર મને આ જન્મ જ ન મળે. મિસ યુ સો મચ મમ્મી. બધા તને બહુ જ યાદ કરીએ છીએ, નાની નાની દરેક પળમાં અમે બધા તને ખૂબ યાદ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ મમ્મી, લવ યુ. આમ જો આ નાનીનો પાકો પપૈયો એટલે કે તારો જીયાન પણ તને બહુ યાદ કરે છે મમ્મી. આમ જો તારો પાકો પપૈયો કેવડો મોટો થઈ ગયો છે. હવે ગોઠવાઈ ગયા છે ગ્લેની જોવા માટે. તો પૂરીનો લોટ બંધાઈને રેડી કરી દીધો છે. બટેટાનું શાક છે, ખમણ છે, શ્રીખંડ છે, આવું બધું મમ્મીને જે જે ભાવતું હતું એ બધું અમે સ્વીટ ને બધું અમે લોકોએ આજે બનાવ્યું છે. અને અમને જેટલી ટૂંકમાં ખબર પડતી હતી, મમ્મીએ જે રીતે અમને સંસ્કાર આપ્યા છે એ રીતે અમે બધાને, નાના છોકરાઓને એને બધાને જમવાનું કીધું છે. કહેવાય છે કે નાના છોકરા એ ભગવાનનું સ્વરૂપ છે. સો નાની ઢીંગલીઓ જમશે એટલે મમ્મી સુધી ચોક્કસથી પહોંચી જશે. અને હવે નાના, માસી બધા આવી ગયા છે. નાના જો આરામ કરે છે અને એમ કહે છે કે તું શું કરે છે, એટલે મેં વિડીયો ઉતારું છું તો કે ઓકે, તો હાઈ કર્યું. માસી આવી ગઈ છે, માસી બધું જોવે છે. અદિતિએ જે બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે બધું બહુ ફાઇન કલેક્શન હોય છે. આ છે કોટ સેટ છે, પછી નાઇટ ડ્રેસ છે, કુર્તી પેર છે, ડ્રેસ ને બધું બહુ ફાઇન હોય. જો મારા માસી નાઇટ ડ્રેસ પહેરીને આવી, એમ કહે છે કે આ સારો લાગે છે ને તો આ લઈ લો. મેં કીધું આ કલર તને શૂટ કરે છે, આ લઈ જ લેતું. એટલે એને પછી આ એક નાઇટ ડ્રેસ લીધો છે. હવે મમ્મીને થાળ ધરાઈ ગયો છે. મમ્મીને બધી જ ભાવતી વસ્તુ છે. ખાસ મમ્મીને શ્રીખંડ બહુ જ ભાવતો, ખમણ ભાવતું, એટલે ખાસ આજે શ્રીખંડ મંગાવ્યો છે, મમ્મીને ભાવતો. અને મમ્મીને મારી ગુલાબનું ફૂલ મમ્મીને એટલું ગમતું કે મમ્મી લગભગ કાંઈ બી સિમ્પલ પહેર્યું હોય ને તો એને માથે ગુલાબનું ફૂલ તો એને નાખ્યું જ હોય. તો મેં મમ્મી તને ગુલાબના ફૂલ પણ ધર્યા છે. આવતીકાલે રોઝ ડે છે, સો એડવાન્સ હેપી રોઝ ડે મમ્મા. અહીં જો ટેણીઓ બધા રમે છે, ઢીંગલીઓ રમે છે બધી. અને હવે હમણાં જમવા બેસીશું. જો આ મારી ફેવરિટ ઢીંગલી છે, કારણ કે સૌથી નાની ઢીંગલી છે. એટલે હું એને કહેતી હતી, મેં કીધું તું આજે શ્રીખંડ ખાસ ને તો તું શ્રીખંડ ખાસ ને મારા મમ્મી સુધી પહોંચી ગઈ. અને પછી જમીને બધા છોકરાઓને આ જો ગિફ્ટ આપી હતી, એમાં અલગ અલગ બધા કલર્સ છે, ક્રેયોન્સ ને સ્કેચ પેન ને બધા. અને પછી અમે બેસી ગયા હતા પ્રિન્સના જનોઈની કેસેટ જોવા માટે. તો એમાં ખૂબ બધાએ મજા કરી, ખૂબ કોમેડી કરી. જો તમને થોડી ઘણી જો સંભળાવો કોમેડી અમારી, એ બધા કોમેડી કરે છે. આપણે એક જ સ્ટેપ આવડે છે એ કે રંગલો રંગલી બધા એ કે, એટલે કેવીન કે આ કે નાના નવો સ્ટેપ આવ્યો જો એ કે રંગલો હા જો આ બધા જોવા બેહી ગયા લાઈનમાં, રંગલો રંગલી. જો મારી મધર આવી, મારી મધર ગુલાબ નાખીને. જો હવે છે આ નાગિન ડાન્સ. આ જો કેમ બાકી ભાઈ ને માતાજી આવી ગયા છે વ્યવસ્થિત રીતે 8 તારીખની જોઈ. ઓહો આ જો હું કેવીન ને મારો ટકો આવ્યો એ જીયાન હિલાઈ કે ટકો નો કે તીજો ટકો બીજો રોવા માંડ્યો. મને વાહ મારો દીકરો, વાહ જોયું મારા દીકરાએ કેવું ફાઇન બનાવી નાખ્યો બંગલો. વાહ જીયાન વાહ.
A few moments later. પછી તો જીયનભાઈ નાનાને ઓર્ડર આપી દીધો તો એના કે મારા માટે ફૂલ ચીઝવાળો પીઝા લઈ આવજો ને સાચે જ નાના એના ફૂલ ચીઝવાળો પીઝા લઈ આવ્યા ને ભાઈ તો એવા હરખાઈ ગયા માંડ્યા જો કંઈક આવું અલગ અલગ બનાવવા માટે એટલે મેં કીધું ભાઈ તું શું બનાવવા ચાલો આપણે એને પૂછીએ શું બનાવ્યું આવું હે જીયન શું બનાવ્યું लेकिन एक सेकंड શું બનાવ્યું Apollo. Smiley emoji. Oh really? અચ્છા સ્માઈલી ને જે વાવ સો મસ્ત આજે તો આજનો દિવસ બહુ મસ્ત ગયો મમ્મીની બહુ બધી જૂની યાદો કરી કે મમ્મી હોત તો આવું હોત મમ્મી હોત તો આમ હોત પણ હવે એ બધું હોત તોની વાત છે એટલે એમાં જોને તો વચ્ચે આવે એવી બધી વસ્તુ છે પણ મમ્મીને ખૂબ આજે યાદ કરી હું નાની હતી તો કેવી હતી અને એવી બધી વાત કરી હર્ષની મારી બધાની એવી રીતે બહુ બધી મજા આવી માસી ને નાના ને બધા આવ્યા હતા તો હું તો બહુ તોફાની હતી એવું બધા કહેતા હતા કે અતિશય તોફાની હતી મેં તો મારે એટલો ખાધો છે એટલી તોફાની ને જિદ્દી હતી એમ હું બહુ નાની હતી ને તો એમ એટલે બહુ બધી મેમરીઝ બધી યાદ ભાઈ જો આ બી બહુ જ તોફાની છે અમારો બોખલો રહ્યો ને એ મારી ઉપર જ ઉતરો છે બહુ જ તોફાની છે રહી જો Oh really? સારું ચાલો સો મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી Bye બધાને bye. સીતારામને જય શ્રી કૃષ્ણ હાલો બાય બાય જોઈ લો ચલો ગુડ બાય જો આને અહીં ઊભા ઊભા હક નથી હો. જો જો અહીંયા ધૂણે છે જો પછી મને કે તું મારાથી બીવાસ એટલે મેં કીધું ના હું કોઈથી નથી બીતી તો કે જો હું તને બીવરાવું જો જલ્દી મારી સામે જોઈ કે આવાજ ન કરાવો યાર